પેબલ્સ ગુજરાતી. દીવાની ગરમી ધ્રુજાવી દે એવી ઠંડીમાં એક રાત્રે બાદશાહ અકબર અને એમનો મંત્રી બિરબલ મહેલની પાછળ બાગમાં લટાર મારી રહ્યા હતા. બિરબલ, કેટલી ભયંકર ઠંડી પડી રહી છે. તને શું લાગે છે કે આવી ભયંકર ઠંડીમાં આખી રાત પાણીમાં ઊભા રહેવું કોઈ માટે શક્ય છે? બિલકુલ નહીં જહાપના, પણ જો ઇનામ રાખવામાં આવે તો એ ઇનામની આશાએ કદાચ કોઈ તૈયાર થઈ જાય. ઠીક છે, તો તું કાલે એકાદ એવી વ્યક્તિ શોધી શકીશ? ઠીક છે જહાપના, હું કાલે જ પ્રયત્ન કરીશ. બીજા દિવસે બિરબલે એના એક ગરીબ પાડોશીને એના ઘરે બોલાવ્યો. અરે ભાઈ, શું તું આખી રાત ઠંડા પાણીમાં ઊભો રહીશ? જો તું એવું કરીશ તો બાદશાહ તને મોટું ઇનામ આપશે. અવશ્ય, હું અવશ્ય ઊભો રહીશ. એ રાત્રે ખરેખર એ માણસ આખી રાત ધ્રુજાવી દે એવી ઠંડીમાં પાણીમાં ઊભો રહ્યો. બાદશાહે એની પર નજર રાખવા માટે 2 સૈનિક ઊભા રાખ્યા હતા. વહેલી સવારે બાદશાહ એક ગરીબ માણસને મળવા આવ્યા. આ આટલા ઠંડા પાણીમાં તું આખી રાત કેવી રીતે ઊભો રહી શક્યો? મહારાજ, આપના મહેલના દીવાનું અંજવાળું અહીંયા સુધી આવતું હતું. એ અંજવાળાને જોઈને હું આખી રાત અહીંયા ઊભો રહ્યો. એટલે મહેલના દીવાઓથી મળતી ગરમીના કારણે તું આખી રાત ઠંડા પાણીમાં ઊભો રહી શક્યો. એટલે તને ઇનામ નહીં મળે. બિચારો ગરીબ માણસ નિરાશ થઈને ત્યાંથી જતો રહ્યો. પણ જ્યારે બિરબલને એ વાતની જાણ થઈ તો એણે નિશ્ચય કર્યો કે કંઈ પણ કરીને એ ગરીબ માણસને એનું ઇનામ અપાવવું જ પડશે. બીજા દિવસે બપોરે બાદશાહ મોડે સુધી ભોજન તૈયાર થવાની રાહ જોતા રહ્યા. પણ ઘણો સમય વીતી ગયા પછી પણ ભોજન મળ્યું નહીં. એટલે શું થયું છે એ જાણવા માટે બાદશાહ પોતે રસોઈ ઘર તરફ આગળ વધ્યા. આ તો મૂર્ખતા કહેવાય. જો વાસણ અગ્નિથી આટલું ઊંચું લટકાવીને રાખીશ તો ભોજન રંધાશે કેવી રીતે? કેમ ન રંધાય જહાપના? જો ઠંડા પાણીમાં ઊભા રહેલા માણસને દૂરના મહેલમાં બળી રહેલા દીવાની ગરમી મળી શકે તો પછી અગ્નિથી માત્ર 10 ફૂટ અંતર પર રાખેલા વાસણનો અન્ન પદાર્થ કેમ ન રંધાય? હવે અકબરને એ વાત સમજાઈ. પોતાની ભૂલ કબૂલ કરી અને પછી એમણે એ ગરીબ માણસને બોલાવીને એનું ઇનામ આપ્યું. જાદુની લાકડી. એક દિવસ દરબારમાં બિરબલ પાસે એક સમસ્યા આવી. મહારાજ, મારા બધા જ પૈસા અને દાગીના ચોરાઈ ગયા છે. માત્ર તમે જ મારી મદદ કરી શકો છો. મારી વસ્તુઓ પાછી અપાવી શકો છો. શું તને કોઈ પર શંકા છે? કદાચિત મારા ઘરનો એકાદ નોકર હોઈ શકે. બીજા દિવસે બિરબલે બધા નોકરોને બોલાવ્યા અને દરેકના હાથમાં એક એક લાકડી આપી. આ લાકડીઓ જાદુવાળી છે. દરેકને હું એક એક લાકડી આપવાનો છું. જેણે ચોરી કરી હશે એની લાકડી કાલે અડધો ઇંચ લાંબી થઈ જશે. હવે તમે બધા જાઓ. બધા નોકરોને રહેવા માટે અલગ અલગ ઓરડાઓ આપવામાં આવ્યા. બીજા દિવસે સવારે બિરબલે બધાની લાકડીઓ તપાસી. એને એવું ધ્યાનમાં આવ્યું કે એક નોકરની લાકડી અડધો ઇંચ નાની છે. એણે એ નોકરને આગળ બોલાવ્યો. ચોરી તે જ કરી છે, કબૂલ કર. હા મહારાજ, કૃપા કરી મને ક્ષમા કરો. મહારાજ, તમે કેવી રીતે જાણ્યું? આ કઈ જાદુની લાકડી નથી કે આ અડધો ઇંચ લાંબી પણ નથી થવાની. પણ જેણે ચોરી કરી હતી એને એવો ભય હતો કે આ લાકડી અડધો ઇંચ લાંબી થઈ જશે અને એટલે જ એણે આ લાકડી પહેલા જ અડધો ઇંચ કાપી નાખી. એ પરથી મને સમજાયું કે એ જ સાચો ચોર છે. જે થાય છે એ સારા માટે. એક દિવસ કેરી કાપતા સમયે અકબરની આંગળી કપાઈ ગઈ. જે થાય છે એ સારા માટે જ થાય છે.
મારી આંગળી કપાઈ ગઈ છે, મને પીડા થઈ રહી છે અને તું મારી મશ્કરી કરે છે? સૈનિકો, આને કારાગૃહમાં નાખી દો. જે થાય છે એ પણ સારા માટે જ થાય છે. બીજા દિવસે અકબર શિકાર કરવા માટે ગયા. ત્યાં જંગલમાં એ માર્ગ ભૂલી ગયા. માર્ગ શોધતા શોધતા એ ભૂલથી એક ક્રૂર આદિવાસી વિસ્તારમાં પહોંચી ગયા. ત્યાંના આદિવાસી લોકોએ એમને બંધી બનાવી લીધા. લઈ આવો એને, આપણે આપણા દેવતાઓને એની બલિ ચડાવીશું. બધાએ મળીને અકબરને એક થાંભલા સાથે બાંધી દીધા. અરે થોવો, આ નહીં, આની આંગળી કપાયેલી છે. આપણા દેવતા આ પ્રકારની બલિ સ્વીકારશે નહીં. જવા દો, છોડી દો એને. ત્યારે અકબરની આંખો ઉઘડી. બિરબલે જે કહ્યું હતું એ સાચું જ હતું. અકબર બાદશાહ મહેલે પાછા ફર્યા અને આવતાની સાથે જ એમણે બિરબલને કારાગૃહમાંથી છોડી મૂકવાનો આદેશ આપ્યો. જે દિવસે મેં તને કારાગૃહમાં નાખ્યો હતો ત્યારે તે કહ્યું હતું કે જે થાય છે એ પણ સારા માટે જ. તો એનો અર્થ શું થયો? જો આપે મને કારાગૃહમાં નાખ્યો ન હોત તો હું આજે તમારી સાથે હોત. તો પછી આદિવાસી લોકોએ આપને છોડીને મારી બલિ ચડાવી દીધી હોત. તારું કેવું સાચું છે બિરબલ. જે થાય છે એ પણ સારા માટે જ થાય છે. ક્રોધિત ઘોડો. એક ઘોડાઓના વેપારી પાસે ખૂબ જ ક્રોધિત એક ઘોડો હતો. એ આ ઘોડાને વેચવા માટે પાસેના ગામમાં જઈ રહ્યો હતો. માર્ગમાં એ આરામ કરવા થોડીવાર માટે ઊભો રહ્યો. સાંભળ, તારા ગધેડાને ત્યાં બાંધતો નહીં. મારો ઘોડો ખૂબ જ ક્રોધવાળો છે. એ આ ગધેડાને મારી નાખશે. આ ઝાડ શું તારી માલિકીનું છે? હું મારો ગધેડો અહીંયા જ બાંધીશ. એ માણસે ગધેડો એ જ ઝાડ સાથે બાંધ્યો અને એ ઘોડાએ ગધેડાને લાતો મારી મારીને એનો જીવ લઈ લીધો. તારા ઘોડાએ મારા ગધેડાને મારી નાખ્યો. હવે મને બીજો ગધેડો લાવ્યા પછી જ તું અહીંથી જઈ શકીશ. મેં તને પહેલા જ કહ્યું હતું તો પણ તે બાંધ્યો. હવે જવાબદારી મારી નથી. ઠીક છે, તો હું દરબારમાં ફરિયાદ કરીશ. બંને જણા દરબારમાં ન્યાય માંગવા માટે બિરબલ પાસે ગયા. બિરબલે બંનેની વાત સાંભળી. એ બંનેની વાત સાંભળ્યા પછી, આ માણસના ગધેડાને તારા ઘોડાએ જ મારી નાખ્યો ને? અરે બોલને, શું તું બહેરો છે? તો શું મૂંગો છે? મહારાજ, તમે આની પર વિશ્વાસ નહીં કરતા. એ મૂંગો અને બહેરો હોવાનું નાટક કરે છે. હું જ્યારે મારા ગધેડાને ઝાડ સાથે બાંધી રહ્યો હતો ત્યારે આજ મને બૂમો પાડી પાડીને કહી રહ્યો હતો કે તારા ગધેડાને અહીંયા બાંધતો નહીં. મારો ઘોડો ક્રોધવાળો છે, એ તારા ગધેડાને મારી નાખશે. એ એવી રીતે કહી રહ્યો હતો જાણે ઝાડ એની માલિકીનું હોય. એમ એટલે આણે તને સાવધાન કર્યો હતો, પણ તે છતાંય તે તારા ગધેડાને આ ઝાડ સાથે બાંધ્યો અને એ ગધેડો મરી ગયો. એનો અર્થ સરળ છે. આ વેપારી એ માટે જવાબદાર નથી. તું હવે જઈ શકે છે. માતૃભાષા. એક દિવસ અનેક ભાષાનો જાણકાર એક ભાષા પંડિત બાદશાહ અકબરના દરબારમાં આવ્યો. અકબરે એનું સ્વાગત કર્યું. હે વિદ્યાસાગર, તમને મળીને અમને ખૂબ આનંદ થયો. અમારી મહેમાન ગતિ સ્વીકારો, અમારું આતિથ્ય સ્વીકારો અને અમારી સાથે રહીને અમારું માન વધારો. જેવી આપની આજ્ઞા જહાપના. પંડિતજી, આપની માતૃભાષા કઈ છે એ જાણવાની મારી તીવ્ર ઈચ્છા છે. જહાપના, જગતની બધી ભાષાઓ મારી માતૃભાષા સમાન જ છે. હવે બાદશાહ એ પંડિતની માતૃભાષા જાણવા માટે ખૂબ જ ઉત્સુક હતા. અકબરે બિરબલને આ બાબતે મદદ કરવા માટે કહ્યું. જહાંપના, જો આપે એની માતૃભાષા જાણવી હોય તો આજે રાત્રે આપ મારી સાથે આવજો. અકબર અને બિરબલ મોડી રાત્રે નીકળ્યા. એ પંડિત બહાર ઊંઘમાં હતો અને બિરબલે એને અચાનક મારવાનું શરૂ કર્યું. યારું વળતી તારે. જોયું જહાંપના, આ પંડિત હમણાં કન્નડ ભાષામાં બોલ્યો.
એ જ એની માતૃભાષા છે. માણસ કેટલી ભાષા શીખી લે, પરંતુ જે સમયે સંકટ અથવા આશ્ચર્યજનક પરિસ્થિતિ અનુભવે એ સમયે માણસ એની માતૃભાષામાં જ બોલે છે. પંડિતજી, આપને મારવા બદલ મને ક્ષમા કરજો. મૂર્ખાઓનો જમણવાર. બિરબલ, મારા મનમાં એક વિચાર આવ્યો છે. આપણા રાજ્યના 4 મૂર્ખાઓ માટે હું જમણવાર રાખવા ઈચ્છું છું. તું કોઈ 4 મૂર્ખાઓ શોધી લાવ. જરૂર જહાંપના. બિરબલ વિચારવા લાગ્યો કે બાદશાહ માટે આવા મૂર્ખાઓ ક્યાંથી શોધીને લાવું. એ જ સમયે એક માણસને ગધેડા પર બેસીને વજન માથા પર ઉચકીને જતા જોયો. અરે, આ વજન તે માથા પર કેમ ઉચક્યો છે? આને તું ગધેડા પર પણ તો મૂકી શકે છે. હા, મને ખબર છે, પણ જો મેં આ વજન ગધેડા ઉપર મૂક્યો તો એ વજનથી મરી પણ શકે છે. એટલા માટે એ મારા માથા પર મૂક્યો છે. વાહ, આ જે છે જેની બાદશાહને જરૂર છે. ચાલ આને જ બાદશાહ પાસે લઈ જાઉં. થોડેક દૂર ચાલ્યા પછી બિરબલને એક માણસ કંઈક શોધતો દેખાયો. અરે, તું શું શોધી રહ્યો છે? મારી વીંટી ક્યાં ખોવાઈ ગઈ છે? પણ વીંટી ખોવાઈ ક્યાં હતી? મારા ઘરે. તો પછી અહીંયા કેમ શોધી રહ્યો છે? ત્યાં ખૂબ અંધારું છે ને, અંજવાળું તો અહીંયા છે, એટલે અહીંયા શોધી રહ્યો છું. બિરબલ, આ તો માત્ર 2 જ મૂર્ખાઓ છે. બાકીના 2 મૂર્ખાઓ ક્યાં છે? સાચું બોલવા માટે માફ કરજો જહાંપના, પણ બાકીના 2 મૂર્ખાઓ અહીંયા જ છે. આપણે બંને શું? આપણી પ્રજાની મહત્વની વાતો વિચારવાને બદલે આપણે મૂર્ખાઓને શોધવાની વાત કરી રહ્યા છીએ, અને હું પણ એ મૂર્ખાઓને શોધવા માટે નીકળી પડ્યો. હવે બાદશાહને એમની ભૂલ સમજાય. નાની રેખા. એક દિવસ અકબર બાદશાહે એમના દરબારમાં એક વિચિત્ર પ્રશ્ન પૂછ્યો. શું કોઈ આ રેખાને હાથ લગાવ્યા વિના નાની કરી શકે છે? ત્યાં એક રેખા દોરવામાં આવી. એ રેખાને હાથ લગાવ્યા વિના એ કેવી રીતે શક્ય છે? અરે, બાદશાહને થયું છે શું? એટલામાં ત્યાં બિરબલ આવ્યો. જહાંપના, હું એ કરી શકું છું. ઠીક છે, આવ બિરબલ, એ રેખાને તું નાની કરી દેખાડ. બિરબલે બાદશાહે દોરેલી રેખાની બાજુમાં જ એના કરતા એક લાંબી એવી જ રેખા દોરી. જોયું જહાંપના, આપે દોરેલી રેખા નાની થઈ ગઈ. બહુ જ સરસ. બિરબલ, મને તારી બુદ્ધિ પર ગર્વ છે. પક્ષીઓની ગણતરી. એક દિવસ અકબરના મનમાં બિરબલની પરીક્ષા લેવાની ઈચ્છા થઈ. બિરબલ, આપણી પાસે નદી, નાળા, પર્વત, પ્રજા, ઝાડ એ બધાની ગણતરી છે. માત્ર પક્ષીઓની ગણતરી હજી સુધી કરવામાં નથી આવી. એટલે પક્ષીઓની ગણતરી કરવાની જવાબદારી હું તને સોંપું છું. તો બાદશાહે મારી પરીક્ષા કરવી છે. ઠીક છે, તો થઈ જવા દો. જહાંપના, હું કાલે જ તમને જણાવું છું. બીજા દિવસે બિરબલ બાદશાહને મળવા દરબારમાં ગયો. હા, તો બિરબલ, તે પક્ષીઓની ગણતરી શરૂ કરી? ગણતરી થઈ ગઈ જહાંપના. આપણા રાજ્યમાં 4000 ચકલીઓ, 10,000 કાગડાઓ, 5000 સારસ પક્ષીઓ, 6000 મોર અને 3450 કબૂતર છે. ઠીક છે, અમે તારી ગણતરી માનવા માટે તૈયાર છીએ. પણ જો એમાં કોઈ ફરક પડ્યો તો તું કઠોર દંડ ભોગવવા માટે તૈયાર રહેજે. જરૂર જહાંપના, પણ એ તો કાલની ગણતરી હતી. આજે કદાચ કેટલાક પક્ષીઓ ઉડીને બીજા રાજ્યમાં ગયા હશે, અથવા કેટલાક આપણા રાજ્યમાં બહારથી ઉડીને આવ્યા હશે, તો કેટલાકનો જન્મ થયો હશે. એ માટે મારી ગણતરીમાં થોડો ઘણો ફરક તો આવશે જ. પણ જો એ વાતને ધ્યાનમાં રાખીએ તો મારી ગણતરી એકદમ અચૂક છે. બિરબલ, તે તારી ચતુરાઈ ફરી એકવાર સિદ્ધ કરી.
પ્રમાણિકતા. એક દિવસ બાદશાહ અને બિરબલ એકબીજા સાથે ગપ્પા મારી રહ્યા હતા. બિરબલ, મને એવું લાગે છે કે આપણા રાજ્યની પ્રજા અત્યંત પ્રમાણિક છે. કંઈ કહી ન શકાય જહાંપના. આજકાલ લોકો પહેલા જેવા પ્રમાણિક નથી રહ્યા. તું એ શેના પરથી કહી રહ્યો છે? ઠીક છે, હું એ આપને કાલે સિદ્ધ કરીને દેખાડીશ. બીજા દિવસે બિરબલે એક ઢંઢેરો ટીપાવ્યો. સાંભળો સાંભળો સાંભળો, મંદિરના ઉત્સવ માટે સૌ નાગરિકોએ મંદિરની સામે મૂકેલા હાંડામાં એક શેર દૂધ નાખવાનું છે. એ બાદશાહનો આદેશ છે. સૌ નાગરિકોએ એ હાંડામાં દૂધ લાવીને નાખ્યું. દિવસના અંતે બાદશાહ અને બિરબલ એ હાંડો જોવા મંદિર પાસે આવ્યા. એમણે જોયું તો હાંડામાં ફક્ત પાણી જ ભરેલું હતું. જોયું જહાંપના, બધાએ એ જ વિચાર કર્યો કે આટલા મોટા હાંડામાં એક શેર પાણી કોઈને દેખાશે નહીં, અને દરેક જણે હાંડામાં પાણી જ નાખ્યું. બિરબલ, કાલે તે કહ્યું હતું એ સાચું છે. આજકાલ આપણી પ્રજા પ્રમાણિક નથી રહી. ઝાડની સાક્ષી. એક વૃદ્ધ માણસ નજીકના ગામે જવા માંગતો હતો, પણ એ માર્ગમાં લૂંટેરાઓનો ભય હતો. માર્ગમાં એને એનો મિત્ર મળ્યો. અરે મિત્ર, મારી જિંદગીભરની બધી જ પૂંજી આ થેલીમાં છે. આ થેલી તારી પાસે રાખ. જ્યારે હું ગામમાંથી પાછો ફરીશ ત્યારે તારી પાસેથી લઈ જઈશ. ઠીક છે, તમે એકદમ નિશ્ચિંત થઈને જાઓ. થોડા દિવસો પછી એ વૃદ્ધ માણસ પાછો ફર્યો અને એના મિત્ર પાસે મૂકેલી થેલી પાછી માંગી. અરે મિત્ર, મારી થેલી હવે મને પાછી આપ. કયા પૈસા? કેવી વાત કરી રહ્યો છે તું? ચાલ જા અહીંયાથી. એ વૃદ્ધ માણસ ન્યાય માંગવા માટે બિરબલ પાસે ગયો. બિરબલે બંનેને બોલાવીને આખી વાત સાંભળી. એણે વૃદ્ધને કહ્યું, તમે આને કઈ જગ્યાએ પૈસા આપ્યા હતા? જંગલના માર્ગ પર એક આંબલીના ઝાડ નીચે. ઠીક છે, તો હવે એમ કરો, એ આંબલીના ઝાડને સાક્ષી માટે બોલાવો. ઝાડે જો એની સાક્ષી આપી દીધી તો તમને તમારા પૈસા પાછા મળી જશે. એટલું સાંભળીને એ વૃદ્ધ માણસ મૂંઝાઈ ગયો. પરંતુ બિરબલના કહેવા પ્રમાણે એ આંબલીના ઝાડને સાક્ષી તરીકે બોલાવવા માટે નીકળી પડ્યો. થોડા સમય પછી, અરે, આટલો સમય વીતી ગયો તો પણ હજી એ પાછો ન આવ્યો. એ ઝાડ કેટલું દૂર હશે અહીંથી? એ ઝાડ અહીંયાથી 4 માઇલ દૂર છે મહારાજ. ઠીક છે, તો પછી આપણે એની રાહ જોવી જોઈએ. થોડા સમય પછી એ વૃદ્ધ માણસ પાછો ફર્યો. મહારાજ, મેં એ ઝાડને અનેક વાર સાક્ષી માટે આવવા કહ્યું, પણ એ ઝાડ ત્યાંથી હલતું જ નથી. ચિંતા નહીં કરો, એ ઝાડ પહેલા જ અહીંયા આવીને એની સાક્ષી આપીને ગયું છે. જો તે પૈસા લીધા જ નથી તો તને જાણ કેવી રીતે થઈ કે એ ઝાડ ક્યાં છે? પ્રમાણિકતાથી તારી ભૂલ સ્વીકારી લે, નહીં તો તને અઘરો દંડ આપવામાં આવશે. મહારાજ, મને ક્ષમા કરો. હું આજે જ એમને એમના પૈસા પાછા આપી દઈશ. અકબર અને આંબા. અકબરને આંબા ખૂબ જ ભાવતા. એક દિવસ પોતાની બેગમ સાથે બગીચામાં ગપ્પા મારતી વખતે રાજ્યના સર્વોત્કૃષ્ટ આંબા અકબરને સોંપવામાં આવ્યા. અકબર બગીચામાં બેસી તેનો સ્વાદ લેવા લાગ્યો. વાહ વાહ, કેટલી સરસ અને સ્વાદિષ્ટ કેરી છે. બેગમ એકલી આંબા ન ખાતા માત્ર અકબર સાથે બોલતી હતી. આંબા ખાધા પછી છાલ અને ગોટલી અકબર બેગમની બાજુમાં ફેંકતા હતા. અને થોડા સમયે જ બિરબલ ત્યાં આવ્યો. બિરબલ, તે બેગમનું વર્તન જોયું? કેટલું ખાઉધરાપણું કહેવાય નહીં? સંકોચથી બેગમનો ચહેરો કરમાયો. તેને ખૂબ ખરાબ લાગ્યું. અકબર પર ગુસ્સો આવ્યો.
પણ બિરબલના ધ્યાનમાં તો બધું આવી ગયું અને તે કહ્યું, મને નથી લાગતું જહાંપના, મારા મતે તો બેગમ સાહેબા કરતાં તમે વધારે ખાઉતરા છો. શું કહે છે? હા જહાંપના, બેગમ સાહેબાએ આખરે છાલ અને ગોટલી તો બાજુમાં નાખી, પણ તમે તો કેરી છાલ અને ગોટલા સહિત ખાઈ ગયા. બિરબલની આ વાણી પર બધા લોકો હસવા લાગ્યા. ચતુરાઈની કસોટી. પર્શિયાના દરબારમાં આવતી દરેક વ્યક્તિ બિરબલની ચતુરાઈ અને બુદ્ધિમાનીની ભરી ભરીને પ્રશંસા કરતી. તેથી રાજાને બિરબલને જોવાની ઉત્સુકતા થતી હતી. તેમણે સમ્રાટ અકબરને એક પત્ર લખ્યો. તે પત્રમાં તેમણે બિરબલને પોતાને ત્યાં એક અઠવાડિયા માટે મહેમાન ગતિ માટે મોકલવાની અકબરને વિનંતી કરી. અકબરે બિરબલને મોકલવાનો નિર્ણય લીધો. પોતાની સાથે ભેટ સોગાતો લઈને બિરબલ પર્શિયાના રાજાને મળવા નીકળ્યો. બિરબલનું સ્વાગત કરવા માટે પર્શિયાનો મંત્રી તેની સામે ગયો. અમારા દેશમાં આપનું સ્વાગત છે. જહાંપના આપની આતુરતાથી રાહ જુએ છે. રાજમહેલમાં આવો. તે બંને દરબારમાં ગયા. પણ દરબારમાં પ્રવેશતા જ બિરબલને આશ્ચર્યનો આંચકો જ લાગ્યો. ત્યાં 6 એક સરખા સિંહાસનો પર આબેહૂબ એક સરખા દેખાતા માણસો બેઠા હતા. બિરબલ આ પેલા રાજાને ક્યારેય ન જોયા હોવાથી થોડો મૂંઝાયો. તેને સમજાયું નહીં કે આમાંથી ખરો રાજા કયો, પણ ક્ષણમાં જ પોતાને સંભાળીને તેણે ઝીણવટથી બધાનું નિરીક્ષણ કર્યું. થોડા સમય પછી વચ્ચે બેઠેલા એક માણસની દિશામાં બિરબલ સીધો ચાલતો ગયો અને તેને નમીને પ્રણામ કર્યું. જહાંપનાનો જય હો. મારી શુભેચ્છાઓ સ્વીકારો. આપને મળીને આનંદ થયો. પર્શિયાના રાજા શાહને આશ્ચર્યનો ધક્કો જ બેઠો. એ શી રીતે ઓળખ્યો તેનો એ વિચાર કરવા લાગ્યા. બિરબલ, આ પહેલાં તે મને ક્યારેય જોયો નથી, તોય કેવી રીતે ઓળખ્યો કે હું જ રાજા છું? જહાંપના, શરૂઆતમાં ખરો રાજા કયો છે એ વિશે મને પણ મૂંઝવણ હતી, પણ મેં ચોકસાઈથી નિરીક્ષણ કર્યું. મને એમ જણાયું કે બધા લોકો તમારી સામે જોતા હતા અને તમે માત્ર મારી સામે જોતા હતા. ત્યારે જ મને સમજાયું કે ખરા રાજા તો તમે જ છો. વાહ બિરબલ! તરંગતો મહેલ. એક દિવસ અકબરના મનમાં એક ચમત્કારિક ઈચ્છા જાગૃત થઈ. તેણે તે ઈચ્છા પોતાના મંત્રીમંડળને કહી. મારે કોઈ પણ આધાર વિના એક મહેલ બનાવવો છે. આ મહેલ હવામાં તરતો હોવો જોઈએ. આવો મહેલ કઈ રીતે બાંધવો? બધા મંત્રીઓને આંચકો જ લાગ્યો. શું બોલવું તે કોઈને પણ સૂઝે નહીં. કોઈ બોલતું નથી એ જોઈને છેવટે અકબરે બિરબલને પોતાની ઈચ્છા કહી. અકબરની કોઈ પણ ઈચ્છાને બિરબલ ક્યારેય નકારતો નહીં. જહાંપના, આ તો એકદમ નજીવી વાત છે, પણ આવો મહેલ બાંધવો અત્યંત ખર્ચાળ કામ છે અને એને સમય પણ બહુ લાગશે. કંઈ વાંધો નહીં, આવતીકાલથી કામ શરૂ કરો. બીજા દિવસે બિરબલે પોતાના સેવકોને 100 પોપટ લાવવા કહ્યું. તેણે એ પોપટ પોતાની નાની દીકરીને આપ્યા. દીકરી, હું જે વાક્યો કહું તે વાક્યો આ બધા પોપટોને શીખવવાનું કામ તારું. જેમ કે પાણી લાવો, ઈંટ લાવો, ચૂનો લાવો. ચાલો જલ્દી કરો, ઝડપથી કામ કરો. એ છોકરીએ પોતાના પિતાની વાત માની. પછીના થોડાક મહિનામાં જ તેણે એ બધા પોપટોને પિતાના કહ્યા પ્રમાણે શીખવ્યું. એક દિવસ અચાનક બિરબલને તરંગતા મહેલની યાદ આવી. તેણે તરત જ બિરબલને બોલાવ્યો. બિરબલ, મારા તરતા મહેલનું શું થયું? કામ ક્યાં સુધી પહોંચ્યું? જહાંપના, તરતા મહેલનું કામ પૂરજોશમાં ચાલુ છે. સરસ! મારે મહેલનું કામ જોવું છે. જરૂર જહાંપના, આપણે આવતીકાલે સવારે જઈએ. બીજા દિવસે બિરબલે પેલા શીખવાડેલા બધા પોપટોને મહેલની ઓરડીમાં ખુલ્લા છોડ્યા. જ્યારે અકબર મહેલમાં આવ્યો ત્યારે તેને ખૂબ નવાઈ લાગી. પાણી લાવો, ઈંટો લાવો, ચૂનો લાવો, ચલો ચલો જલ્દીથી કામ કરો, જલ્દી કામ કરો. આવા વાક્યો બોલતા તે બધા પોપટો ઓરડીમાં આમથી તેમ ઉડતા હતા. એ દૃશ્ય જોઈને કંઈ જ ન સમજાવાથી અકબરે બિરબલને પૂછ્યું. આ શું છે બિરબલ? તરતો મહેલ ક્યાં છે? જહાંપના, મહેલ તો હવામાં તરે છે, તેથી તમને દેખાતો નથી.
તારો જોટો જડે એમ નથી બિરબલ. કમાલ છે તારી બુદ્ધિમાની. મેજબાની. સમ્રાટ અકબરનો જન્મદિવસ મનાવવા માટે એક મોટી જબરદસ્ત મેજબાની આયોજિત કરવામાં આવી હતી. સૌને આમંત્રિત કર્યા. બિરબલ અકબરની બાજુમાં જ બેઠો હતો. રીંગણની બનાવેલી એક સ્વાદિષ્ટ વાનગી અકબર ખૂબ સ્વાદ લઈને ખાતો હતો. બિરબલ, આ રીંગણાની વાનગી બહુ જ સ્વાદિષ્ટ છે. તારો શું મત છે? હા જહાંપના, ખૂબ જ સ્વાદિષ્ટ. રીંગણા તો સૌથી સ્વાદિષ્ટ શાકભાજી છે. મારા બધા રસોઈયાઓને આજ્ઞા કરો કે રોજના જમણમાં મને આ રીંગણાની વાનગી આપવામાં આવે. જેવી આજ્ઞા જહાંપના. રીંગણાની બરાબરી તો કોઈ શાકભાજી ન કરી શકે. ટૂંકમાં જ દરરોજ રીંગણની વાનગી ખાઈને અકબર કંટાળી ગયો. તેને રીંગણા જરાય ન ભાવતા થયા. થોડા દિવસો પછી ફરી એક મેજબાની આયોજવામાં આવી હતી. હંમેશ મુજબ રીંગણનો રસો પીરસવામાં આવ્યો. બિરબલ, આ રીંગણાનો રસો કેવો લાગ્યો તને? છે કેટલું ખરાબ શાક છે અને આપણે રોજ ખાઈએ છીએ. હા હા જહાંપના, બધી શાકભાજીમાં સૌથી ખરાબ શાકભાજી હોય તો રીંગણા છે. દરરોજ રીંગણા ખાવા જેટલી ખરાબ બીજી કોઈ વાત નથી. અકબરને ખૂબ આશ્ચર્ય થયું. તને શું થયું છે બિરબલ? મારા જન્મદિવસની મિજબાનીમાં તે દિવસે તો તું રીંગણાની બહુ પ્રશંસા કરતો હતો, અને હવે? તો પછી મારે શું કરવું જહાંપના? હું નોકર તમારો છું, રીંગણાનો નહીં. બિરબલ અને ગાયક. એકવાર અકબરના દરબારમાં એક ગાયકનો ગાવાનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. કાર્યક્રમ પત્યા પછી વાહ, સ્વર્ણિમ સંગીત! આપના મધુર અવાજથી તમે મને હર્ષિત કર્યો. આનંદ થયો. બોલો, તમારે શું જોઈએ છે? અકબરનો બિરબલ પરનો પ્રેમ અને આદર જોઈને એ ગાયકને ઈર્ષ્યા થતી હતી. તેણે અકબરને કહ્યું, જહાંપના, મને કોઈ બક્ષિસ નથી જોઈતી. માત્ર એવી આજ્ઞા આપો કે બિરબલની જેમ મારી સાથે પણ હવેથી માનપૂર્વક વર્તણૂક થાય. મનોમન અકબર ગાયકનો ઉદ્દેશ સમજી ગયો. જુઓ, એક ગાયક તરીકે મળતું બધું માન સન્માન તમને મળે છે. બિરબલ એક બુદ્ધિશાળી વ્યક્તિ છે. રાજનીતિમાં નિપુણ છે, એટલે એને હંમેશા માનભેર બોલાવવામાં આવે છે. પરંતુ આટલું સમજાવવા છતાં ગાયકના મનનું સમાધાન થયું નહીં. હવે તો અકબરે તેને પાઠ શીખવવાનું નક્કી કર્યું. બીજા દિવસે અકબરે બિરબલ અને એ ગાયક બંનેને બોલાવ્યા. તમે બંને પાડોશના રાજ્યમાં જાઓ અને આ પત્ર એ રાજાને આપો. તમે જ્યારે પાછા આવશો ત્યારે કવિ મહારાજ તમને જે જોઈએ તે મળશે. બિરબલ અને એ ગાયક પાડોશના રાજ્યમાં ગયા અને તે પત્ર એ રાજાને આપ્યો. એ પત્ર વાંચીને રાજાને આશ્ચર્ય થયું. એ પત્રમાં લખ્યું હતું કે આ પત્ર લઈને આવનારા માણસના બંને હાથ તોડવામાં આવે. રાજાએ પોતાના સૈનિકને આજ્ઞા આપી. સૈનિકો, આવતીકાલે સવારે આ બંનેના હાથ કાપી નાખો. આ સાંભળતા જ ગાયકનો જીવ તો બીકથી છાપરે ચડી ગયો. તમે ગભરાશો નહીં કવિરાજ, હું બધું સંભાળી લઈશ. કાલે સવારે ફક્ત તમે વારંવાર પહેલા મારા હાથ કાપો એવી રટ લગાવજો. હું પણ આ જ વાક્ય વારે ઘડીએ બોલીશ. બાકી બધું મારા પર સોંપી દો. બીજા દિવસે રાજાના દરબારમાં જહાંપના, પહેલા મારા હાથ કાપો. નહીં, પહેલા મારા હાથ તોડો. પહેલા મારા હાથ કાપો મહારાજ. નહીં, પહેલા મારા જ હાથ તોડવા જોઈએ. બંને વારંવાર એ જ વાક્ય બોલતા હતા. હવે તો રાજા અકળાયો. આ બધું શું ચાલી રહ્યું છે? તમારે મરવું છે કે? એવું નથી મહારાજ, આની પાછળ એક યોજના છે. યોજના શું છે? હા જહાંપના, સમ્રાટ અકબરને તમારું રાજ્ય જીતવું છે. રાજ જ્યોતિષે તેમને સલાહ આપી છે કે તેણે 2 માણસો તમારી પાસે હાથ કપાવવા માટે મોકલવા. જે માણસના હાથ સૌપ્રથમ કાપવામાં આવશે એ તમારા પછી આ રાજ્યનો રાજા બનશે, અને બીજો માણસ આ રાજ્યનો પ્રધાનમંત્રી બનશે, અને પછી અકબર આરામથી આ રાજ્ય પર રાજ્ય કરી શકશે.
શું તમારા સમ્રાટની આજ્ઞા માનવા હું કઈ એમનો નોકર નથી? તમે બંને અત્યારે જ આ ક્ષણે તાબડતોબ જતા રહો. પ્રસન્ન ચિત્તે બંને જણ પાછા આવ્યા અને સમ્રાટ અકબરને મળ્યા. સરસ કવિરાજ. હવે હું તમને બીરબલની જેમ જ માનપાન આપવાની આજ્ઞા જાહેર કરું છું, બરાબર? નહીં જહાંપના, મને ક્ષમા કરો. બીરબલ ખૂબ જ્ઞાની છે, બુદ્ધિમાન છે, રાજ્યના એક મૂલ્યવાન રત્ન છે. મારા જેવા સામાન્ય ગાયકની બરાબરી બીરબલથી ન થઈ શકે. આંધળાઓની સંખ્યા. અકબર અને બિરબલ એક દિવસ બહાર ફરવા ગયા હતા. તેમની વાતચીત ચાલતી વખતે બીરબલ, તું કહી શકીશ આપણા રાજ્યમાં કોની સંખ્યા વધારે છે, આંધળા માણસોની કે આંખવાળા? આંધળા લોકોની સંખ્યા વધારે છે, એમાં કોઈ શંકા નથી. તું આટલી મક્કમતાથી કઈ રીતે કહી શકે? ઠીક છે, મને આવતીકાલે સાબિત કરી બતાવો. જરૂર જહાંપના, હું કાલે ચોક્કસ સાબિત કરીશ. બીજા દિવસે રજવાડાની બહાર બિરબલ એક મોટો ખાટલો લઈને બેઠો અને તે સરખો કરવા લાગ્યો. અકબરને જ્યારે તેની જાણ થઈ ત્યારે તે બહાર બિરબલને મળવા આવ્યો. અરે બીરબલ, દરબારમાં આવવાને બદલે તું અહીંયા શું કરે છે? એક પણ શબ્દ ન બોલતા બિરબલે પોતાની બાજુમાં બેઠેલા સેવકને ઈશારો કર્યો. એ સેવકે કંઈક લખી લીધું. આ રીતે અનેક માણસો ત્યાં આવીને ગયા. કોઈએ પૂછ્યું કે તું આ શું કરે છે, તો કોઈએ પૂછ્યું કે આ ખાટલો તું કેમ સમો કરે છે. બિરબલ કાંઈ પણ બોલતો નહોતો. તેનો સેવક આ બધી બાબતો નોંધ કરી લેતો હતો. બીજા દિવસે બિરબલ અકબરને મળવા 2 યાદીઓ લઈને ગયો. બીરબલ, તારું કથન તું મને ક્યારે સાબિત કરીને બતાવીશ? અત્યારે, આજ ક્ષણે જહાંપના. બિરબલે બંને યાદીઓ અકબરને આપી. એક યાદી આંધળાઓની હતી જ્યારે બીજી યાદી આંખોવાળા માણસોની. આ શું બીરબલ? દેખનારાઓની યાદીમાં તો ઘણા ઓછા નામ છે અને આંધળાઓની યાદી તો આખી ભરેલી છે. એમાં મારું નામ પણ છે. આ શું ગમ્મત! જહાંપના, પહેલી યાદી આંધળા લોકોની છે. હું ખાટલો સાંધું છું એ દેખાતું હોવા છતાંય જેમણે પૂછ્યું કે તું આ શું કરે છે, એનો અર્થ એ કે બધા આંધળા હતા. બીજી યાદી દેખનારા માણસોની છે, જેમણે મને પૂછ્યું કે તું આ ખાટલો કેમ સાંધે છે. હવે મને કહો જહાંપના, આપણા રાજ્યમાં વધારે સંખ્યા કોની છે, દેખનારા માણસોની કે આંધળાની? આંધળાઓની. તારી તર્કસંગત દલીલ મને માન્ય છે બીરબલ. અડધો પ્રકાશ અને અડધો છાંયડો. આમ તો અકબર અને બિરબલ એકમેકના પ્રગાઢ મિત્રો હતા, પણ ક્યારેક ક્યારેક ફક્ત તેમનામાં ખૂબ વાદ વિવાદ થતો રહેતો. આવે વખતે ચીડાઈને અકબર બિરબલને દરબારમાં આવવા માટે મનાઈ કરતા, પરંતુ અમુક દિવસો પછી એ જાતે જ તેને દરબારમાં લઈને આવતો. આમ જ એકવાર અકબર બાદશાહ બિરબલ પર ખૂબ ચીડાયા. આ વખતે તો બિરબલ અચાનક અજ્ઞાતવાસમાં નીકળી ગયો. આ શું છે? આટલા દિવસ થઈ ગયા પણ બિરબલ હજી આવ્યો નહીં. સૈનિકો, બિરબલને રાજ્યના ખૂણે ખાંચરેથી શોધી કાઢો. તેને શોધવા ગયેલા સૈનિકો હાથ હલાવતા પાછા ફર્યા. તેમણે અકબરને કહ્યું કે બિરબલનો કોઈ પત્તો નથી. ઘણો વિચાર કરીને અકબરે એક યોજના ઘડી. બધાને મારી આજ્ઞા સમજાવો. આવતીકાલે સવારે દરેક માણસે રાજ દરબારમાં હાજરી આપવી પડશે, અને એ પણ અડધા અજવાળે અને અડધા છાંયડે. આ સાંભળી લોકોને તો આશ્ચર્ય જ થયું. બીજા દિવસે રાજ દરબાર તરફ કોઈ ફરક્યું જ નહીં. પોતાના મહેલમાં બેઠેલા અકબરને અચાનક બહારથી એક અવાજ સંભળાયો. જહાંપના, આપની આજ્ઞા મુજબ હું અડધા પ્રકાશ અને અડધા છાંયડામાં આવ્યો છું. એ સાંભળીને અકબર બહાર આવ્યો. તરત જ બધા લોકો એકઠા થઈ ગયા. રજવાડાના પ્રવેશદ્વારમાં એક માણસ ઊભો હતો. પોતાના માથા પર તેણે એક ખાટલો ધર્યો હતો. દોરીથી વીણેલો ખાટલો અકબરે જોયો. જહાંપના, આપની આજ્ઞા પ્રમાણે હું આવ્યો છું. અકબરને ક્ષણવારમાં જ બધું સમજાઈ ગયું. પહેલા આ યુક્તિ કોની છે જણાવો. જહાંપના, બિરબલ સિવાય બીજું કોણ હોઈ શકે? બિરબલ હાલમાં મારી સાથે જ છે. અકબરે એ માણસને ભરપૂર બક્ષિસો આપી.
અને બિરબલને મનાવીને તેને ફરીથી રાજમહેલમાં લઈ આવ્યો. પ્રામાણિક વેપારી. એક વેપારી પોતાનો માલ વેચવા માટે આગ્રા જઈ રહ્યો હતો. રસ્તામાં એક નદી પાર કરવા માટે તેણે એક હોડી ભાડે લીધી અને પોતાનો બધો સામાન તેના ઉપર લાદ્યો. હોડી જ્યારે બીજા કિનારા પર પહોંચી ત્યારે એ વેપારી પોતાનો સામાન તેમાંથી ઉતારવા લાગ્યો. શું કરે છે? મારો સામાન લઉં છું. કોનો સામાન? આ બધો સામાન મારો છે. આ સાંભળીને એ વેપારીને તો આઘાત લાગ્યો. તરત જ એ બિરબલ પાસે ગયો અને તેને બધી વાત કહી. બિરબલજી, હું એક વેપારી છું. ઘણે દૂરથી હું થોડો માલ વેચવા માટે લાવ્યો. નદી પાર કરવા માટે મેં એક હોડી ભાડે લીધી, પરંતુ બીજા કિનારા પર આવતા જ એ નાવિકે આ બધો સામાન એનો છે એમ કહીને જપ્ત કર્યો. કૃપા કરી મારી મદદ કરો. મારો માલ મને પાછો અપાવો. બિરબલે સિપાહીઓ દ્વારા તે નાવિકને બોલાવ્યો. બિરબલે ખાસો સમય તેને આડા અવળા પ્રશ્નો પૂછ્યા, પરંતુ આ માલ મારો જ છે આ વાત પર એ નાવિક અડી જ રહ્યો. બીજા દિવસે બિરબલ એક બીજા વેપારીને લઈને નદી કિનારે વેશપલટો કરીને ગયો. ત્યાં બિરબલે પેલા નાવિકને બોલાવ્યો અને તેની હોડીમાંના સામાનની કિંમત પૂછી. આ બધા સામાનની કિંમત 10,000 રૂપિયા છે. તમે આના કરતાં વધારે આપો તો તમને પાછો આપી દઈશ. છે, આવા પ્રકારની વસ્તુથી તો બજાર ભરેલું છે. જો આ માલ તું 5,000 રૂપિયામાં વેચવા તૈયાર હોય તો હું કાલે તારી પાસેથી ખરીદીશ. થોડો સમય વાટાઘાટો કર્યા પછી તે નાવિક 5,000 રૂપિયામાં તૈયાર થયો. અમારે માલ જોવો છે. જોયા વગર અમે પૈસા કેવી રીતે આપીએ? નાવિકે તેમને વસ્તુઓ બતાવી. આ માલ માટે તો 5,000 રૂપિયા બહુ વધારે કહેવાય. અમે માત્ર 3,000 રૂપિયા આપીશું, બસ. ઠીક છે. મારું નુકસાન નહીં કરો. જલ્દી પૈસા આપો અને માલ લઈને જાઓ. બીજા દિવસે ફરી આવવાનું આશ્વાસન આપીને તે બંને ત્યાંથી જતા રહ્યા. ઘરે પહોંચ્યા પછી બિરબલે પેલા વેપારીને તેડું મોકલ્યું. જો મેં તારો બધો માલ વેચાતો લેવાનું નક્કી કરાવ્યું છે, મને એની કિંમત તો કે. 15,000 રૂપિયા. આનાથી 1 રૂપિયો જો ઓછો થયો તો મને નુકસાન થશે. એના કરતાં હું આ બધો માલ પાછો લઈને જઈશ. નાવિકની જેમ બિરબલે વેપારી સાથે પણ ઘણી જ વાટાઘાટ કરી અને કિંમત ઓછી કરવાનો પ્રયત્ન કર્યો, પણ વેપારી તૈયાર નહીં થયો. આ માલ જો હું બીજા શહેરમાં જઈને વેચું તો મને વધારે પૈસા મળશે. બીજા દિવસે બિરબલે નાવિક અને વેપારીને ફરીથી બોલાવ્યા. ત્યાં પણ એ બંને માલ પોતાનો છે એવો વિવાદ કરતા હતા. અતિશય કંટાળીને બિરબલ પેલા નાવિકને બોલ્યો. તું ખોટું બોલે છે. આ માલ જો સાચે તારો હોત તો આટલી ઓછી કિંમતમાં વેચવા ક્યારેય તૈયાર ન થયો હોત. પોતાનો ગુનો કબૂલ કરી લે. બિરબલનો ગુસ્સો જોઈને નાવિક પરસેવે રેબઝેબ થઈ ગયો. તેણે પોતાનો ગુનો કબૂલ કર્યો, પણ તેમ છતાં કરેલા ગુનાની શિક્ષા અર્થે તેને ચાબુકના 30 ફટકા ખાવા પડ્યા. અભાગ્યો માણસ. સમ્રાટ અકબરના રાજ્યમાં એક ખૂબ અભાગ્યો માણસ રહેતો હતો. આ માણસનો ચહેરો જો સવારે જોયો તો આખો દિવસ ખરાબ જાય એવો લોકોનો વિશ્વાસ હતો. એટલે બધા લોકો તેનાથી ગભરાતા અને આ સમાચાર અકબર સુધી પણ પહોંચ્યા હતા. શું? અભાગ્યો માણસ? એને મારી સમક્ષ હાજર કરો. હું પોતે એની પરીક્ષા લઈશ. તે માણસને રજવાડામાં બોલાવી એક ઓરડીમાં રાખવામાં આવ્યો. બીજા દિવસે સવારે અકબર સ્નાન કરીને સૌપ્રથમ એ ઓરડીમાં ગયો. તેણે તેનો ચહેરો જોયો. એ પછી તે રાણીને મળવા નીકળ્યો. એટલામાં એક સૈનિક ત્યાં આવ્યો. જહાંપના, બેગમ સાહેબા બાગમાં બેભાન પડ્યા છે. અરે બાપરે! આનો ચહેરો જોવાથી અમુક ક્ષણોમાં જ આ દુર્ઘટના થઈ છે. તે પછી અકબર જ્યાં નાસ્તો કરવો બેઠો તેવામાં જ અચાનક તેના પેટમાં કળ આવવા લાગી અને તે કંઈ પણ ખાઈ શક્યો નહીં. આ રીતે આખો દિવસ બેકાર ઘડાતો ગયો. આ બધું પેલા અભાગ્યા માણસને લીધે જ થયું છે. હવેથી આ ખરાબ માણસને કારણે કોઈને દુર્ઘટના નહીં ભોગવવી પડે. કોણ છે અહીંયા? આવતીકાલે સવારે એને ફાંસી પર ચડાવો. સમ્રાટને આ આજ્ઞા સાંભળીને એ માણસને ખૂબ ખરાબ લાગ્યું. તે રડવા લાગ્યો. અચાનક તેણે જોયું બિરબલ એની તરફ જ આવતો હતો. બિરબલને જોઈને તેને આશા થઈ
કે તે પોતાને આ સંકટમાંથી બહાર કાઢી શકશે. તે બિરબલને કરગર્યો અને તેને બધી વાત કહીને બચાવવાની વિનંતી કરી. ચિંતા ન કર, હું તારી મદદ કરીશ. બિરબલે એ માણસના કાનમાં કંઈક કહ્યું. બીજા દિવસે છેલ્લી ઈચ્છા રૂપે એ માણસે બાદશાહથી ભેટું માંગ્યું. તેને સમ્રાટ અકબર સામે લઈ જઈને ઊભો કરવામાં આવ્યો. જહાંપના, મેં કંઈ પણ કર્યું ન હોવા છતાં મને આ દંડ કેમ આપવામાં આવે છે? આ પહેલાં મેં તારા વિશે સાંભળ્યું હતું, પણ હવે મને ખાતરી થઈ ગઈ છે કે તું ખૂબ જ અભાગ્યો અને ખરાબ છે. હવે પછીથી તારે લીધે કોઈને આયુષ્યમાં ખરાબ ઘટનાઓ નહીં નડે, માટે તને આ દંડ આપવામાં આવે છે. ક્ષમા કરો જહાંપના, મારો ચહેરો જોવાથી તમે આખો દિવસ કંઈ ખાઈ નહીં શક્યા. પણ મારું દુર્ભાગ્ય જુઓ, ગઈકાલે મેં પહેલી જ વાર તમારો ચહેરો જોયો અને આજે મને ફાંસી પર ચડાવવામાં આવે છે. અકબરને પોતાની ચૂક સમજાઈ. અકબરે તેનો દંડ રદ કર્યો અને તેને ભરપૂર બક્ષિસો આપી. પણ તેની સાથે અકબરે તેને પૂછ્યું, સાચું કે આવું બોલવાનું તને કોણે કહ્યું? બિરબલે જહાંપના પોતાના બાદશાહના હાથે કોઈ પણ ભૂલ ન થાય એ માટે હંમેશા જાગૃત હોય છે. અકબરના મનમાં બિરબલ વિશે અત્યંત અભિમાનના ભાવો ઉમટી આવ્યા. પેબલ્સ ગુજરાતી